વહેલી સવારે જાગે અને જાગીને મત મેળવવા માટે આપણા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર લોકોને આપણા રાજ્યના એક નાગરિકો જવાબ આપવા તૈયાર છો કે નહીં? જવાબ આપવા તૈયાર છો કે નહીં? ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈકાલે જાહેર થઈ ગઈ અને ચૂંટણી જાહેર થતાની સાથે જ નેતાઓના શાબ્દિક પ્રહારો એકબીજા પર શરૂ થઈ ગયા છે। ગઈકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક કાર્યક્રમમાં હતા। કાર્યક્રમ દરમિયાન વિપક્ષ પર એમણે આકરા પ્રહારો કર્યા છે। એમણે કહ્યું કે ગુજરાતની સુરક્ષા માટે આટલું બધું કામ થઈ રહ્યું છે, પોલીસ આટલું સરસ કામ કરી રહી છે, છતાં પણ અમુક નેતા પોતાની કારકિર્દી ચમકાવવા માટે ગુજરાતની સુરક્ષા પર સવાલો કરતા હોય છે। ચૂંટણી નજીક આવે, સવારે ઉઠતાની સાથે એમને યાદ આવે છે કે આ મુદ્દા ઉપર વાત કરવાની છે અને આ મુદ્દા ઉપર સરકારને ઘેરવાના છે। હર્ષ સંઘવી જ્યારે આ બોલી રહ્યા હતા ત્યારે એ વિપક્ષના નેતા, જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના નેતાઓ આવે છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સના મુદ્દે ગુજરાતમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। થોડા દિવસ પહેલા કેગનો રિપોર્ટ આવ્યો। એ રિપોર્ટમાં જે રીતના લખવામાં આવ્યું કે ડ્રગ્સ ઉંદેડા ખાઈ ગયા અને એના પછી વિપક્ષે બહુ જ બધા સવાલ કર્યા। કોંગ્રેસના ઘણા બધા નેતાઓ, જે નેશનલ નેતાઓ છે, જે દિલ્હીથી આવ્યા હતા, એ બધા પણ એવું કહી રહ્યા હતા કે ગુજરાતમાં કેવી જબરજસ્ત વ્યવસ્થાઓ છે કે અહીંયા ડ્રગ્સ ઉંદેડા ખાઈ જાય છે, હજારો કિલો ડ્રગ્સ ઉંદેડા ખાઈ જાય ને કોઈને કંઈ પડી જ નથી। આ વિષય પર છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે, અલગ અલગ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે। એ બધાની વચ્ચે હર્ષ સંઘવીએ વિપક્ષને જવાબ આપ્યો છે। તો ગઈકાલના કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જે કહ્યું તે સાંભળો। તો આપણું ગુજરાત સૌથી સુરક્ષિત છે કે નહીં? અને આ આપણા ગુજરાતની સુરક્ષા ઉપર વાતો કરનાર લોકોને આજે ચૂંટણીનો હજી તો જાહેરાત થઈ અને સાંજે અહીંયા હજારો બહેનોએ જાહેરમાં જવાબ આપી લીધો। આ માતાઓ ને બહેનોના આશીર્વાદ લેવા આવ્યો છું, આપ સૌ લોકોનો આભાર માનવા આવ્યો છું। વહેલી સવારે જાગે અને જાગીને મત મેળવવા માટે આપણા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર લોકોને આપણા રાજ્યના એક નાગરિકો જવાબ આપવા તૈયાર છો કે નહીં? જવાબ આપવા તૈયાર છો કે નહીં? તો બધા જ એક સાથે બે હાથ મુઠ્ઠી વીંચીને મારી સાથે ભારત માતા કી, ભારત માતા કી। આપણું ગુજરાત આ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે। મારી માતાઓ, મારી બહેનો, આ વર્ષે નવરાત્રી કેટલા વાગ્યા સુધી રમી? જરા જોરથી બોલો, જરા હજી જોરથી બોલો, કારણ કે અમુક લોકોને કાનથી સંભળાતું નથી। 4 વાગ્યા સુધી નવરાત્રી રમી અને વટથી રમી કે નહીં? તમે થાક્યા ત્યાર સુધી કોઈ નવરાત્રી બંધ કરાવી? તો આ છે આપણું ભારતીય જનતા પાર્ટીનું શાસન।